નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ BA, જેમાં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 1ની અંદર જે સ્વાધ્યાયની અંદર પ્રશ્ન નંબર 1 અને બીજો પ્રશ્ન. આજે આપણે પહેલા પ્રશ્નની અંદર જે વિકલ્પો છે એમાંથી સમજૂતી પ્રાપ્ત કરીએ કે કયા પ્રશ્નની અંદર કયો જવાબ સાચો છે. સૌથી પહેલાં વિકલ્પ આપ્યો છે, એમાં જોઈએ તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા કોને કહે છે, એટલે કે શું છે. પહેલું આપ્યું છે આયોજન, સંચાલન, દોરવણી કે સંકલન. તો આપણને ખબર છે સંચાલન એટલે શું, વ્યાખ્યામાં મેં સમજાવ્યું હતું કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. તો આનો આન્સર શું આવશે? સંચાલન. વ્યાખ્યામાં હતું સંચાલન એટલે શું, તો કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા. બરાબર છે. એના પછી બીજું શું કીધું છે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે. આ જે બાબત છે ને એ લાક્ષણિકતામાં આપણે વાત થઈ કે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે, સર્વવ્યાપી, બિનકાર્યક્ષમ, ધ્યેયલક્ષી કે પારદર્શક. તો આપણે જોઈ ગયા હતા કે સંચાલન એ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. કયા ક્ષેત્રમાં જોવા મળે છે? દરેક ક્ષેત્રમાં. જેથી આપણે શું કહી શકીએ છીએ? સર્વવ્યાપી છે. પહેલામાં શું કીધું? સંચાલન એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, અને સર્વવ્યાપી સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. બરાબર છે. એના પછી આગળ વધીએ આપણે. ત્રીજામાં આપણને શું કીધું છે કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું. વ્યક્તિ પાસે જે જ્ઞાન હોય છે એ જ્ઞાનને અમલમાં મૂકે એ પદ્ધતિને શું કહેવાય? તો વ્યવસાય કહેવાય, વિજ્ઞાન, કળા કે દોરવણી. તો આપણી પાસે જે જ્ઞાન છે, જેમ કે ચિત્રકાર પાસે ચલો જ્ઞાન છે, એ પોતાના જ્ઞાનને અમલમાં મૂકે છે, તો એને શું કહેવામાં આવશે? કળા. કળા એટલે શું, તો કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિને શું કહેવાય? તો શું યાદ રાખીશું આપણે? કળા. ચોથું જોઈએ, વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોની ઘડતર કરે છે. વ્યવસાય મંડળ છે એ શેનું ઘડતર કરે છે? તો યાદ રાખવાનું જોઈએ આપણે, વિસંગતતા, અસંગતતા, વિચાર સંહિતા કે આચાર સંહિતા. તો વ્યવસાય મંડળ છે એ મન ફાવે એમ કામ ન કરી શકે, એના માટે નીતિ નિયમ પ્રમાણે જ એને કામ કરવું પડે. એટલે કે શું કરશે? આચાર સંહિતાનું ઘડતર કરે છે. બરાબર છે. પાંચમું MCQ શું કીધું છે? પાંચમા પ્રશ્નમાં સંચાલનની સપાટીઓ કેટલી છે. આપણે મેં તમને સમજાવ્યું હતું આવી આકૃતિ, 1, 2 અને 3. કેટલી સપાટી છે? 3 સપાટી. બરાબર. ફરીવાર પહેલામાં શું કીધું? જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ, તો શું યાદ રાખવાનું? કળા. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતો ઘડતા હોય, તો શું યાદ રાખીશું? આચાર સંહિતા. પાંચમું સંચાલનની સપાટીઓ કેટલી છે, તો શું જવાબ આવશે? 3 આવશે. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? છઠ્ઠો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે. તો ઉચ્ચ સપાટી સંચાલનમાં કોણ કોણ આવી શકે છે જોઈએ. નિષ્ણાંતો આવે છે, કામદારો આવે, ખાતાદાર અધિકારી આવે કે બોર્ડ ઓફ ડિરેક્ટર આવે. તો જવાબ શું આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર. ઉચ્ચ સપાટીમાં શું આવશે? બોર્ડ ઓફ ડિરેક્ટર. બરાબર. સાતમું જોઈએ, તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવશે? તો ઓપ્શન આપણને કયા કયા આપ્યા છે? કાર્યકારી સપાટી, કર્મચારીની સપાટી, નીતિ વિષયક સપાટી કે અધિકારીની સપાટી. અધિકારી તો મધ્ય સપાટી આવે. બરાબર. તો જવાબ શું આવશે? તો જવાબ આવશે તળ સપાટીને કયા નામે ઓળખવામાં આવશે? કાર્યકારી સપાટી. શું યાદ રાખીશું? કાર્યકારી સપાટી. બરાબર. એના પછી આઠમું જોઈએ, નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી. નિરીક્ષક તો આવે છે, જોબરો પણ આવે, હિસાબી અધિકારી પણ આવે, કામદારનો સંચાલનની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી. એટલે જવાબ શું આવશે? કામદારો. બરાબર. તો અહીંયા આગળ આપણે કેટલા વિકલ્પ પૂરા કર્યા? 8. પહેલું શું કહ્યું? અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, તો શું કહેવાશે? સંચાલન. પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? તો કે સર્વવ્યાપી. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું કહેવાય? કળા. વ્યવસાય મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતો ઘડે છે? તો શું યાદ રાખવાનું? આચાર સંહિતા. સંચાલનની કેટલી સપાટી છે? 3. ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે? બોર્ડ ઓફ ડિરેક્ટર. તળ સપાટીને બીજા કયા નામ ઓળખવામાં આવશે? તો શું યાદ રાખવાનું? કાર્યકારી સપાટી.
અને નીચેનામાંથી કોનો સંચાલનની એક પણ સપાટીમાં સમાવેશ થતો નથી? તો શું જવાબ આવશે? કામદારો. કામદારો એક પણ સપાટીમાં હોતા નથી. 9મું આપણે જોઈએ તો શું કહેવા માંગે છે? આયોજન એ ધંધા સાહસનું મગજ છે. આયોજન એ ધંધા કે સાહસનું શું છે? મગજ. તો વ્યવસ્થાતંત્ર શું કહેવાય છે? શું પ્રશ્ન પૂછે છે? આયોજન ધંધા કે એકમનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર શું કહેવાય? તો શું યાદ રાખીશું? શારીરિક માળખું. હૃદય પણ ના આવે, હાથ પગ પણ ના આવે, રક્ત પણ ના આવે. શું આવશે? શારીરિક માળખું. કારણ કે વ્યવસ્થાતંત્રના શરીર સાથે સરખાવવામાં આવ્યું છે. એના પછી જોઈએ તો આગળ શું કીધું છે 10માની અંદર? નીચેનામાંથી બજાર સંચાલનનું કાર્ય કયું છે? આ મેં તમને 4P સમજાવ્યું હતું. એટલે પેદાશ મિશ્ર જવાબ આવશે. શું કીધું છે પ્રશ્ન? બજાર સંચાલનનું કાર્ય કયું છે? તો આવકની ફાળવણી ના આવે, ઉત્પાદન ના આવે, નાણાંનો ઉપયોગ ના આવે. શું આવશે? પેદાશ મિશ્ર આવશે. એના પછી 11મું જોઈએ, જે લાસ્ટ વિકલ્પ છે. નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. માનવ સંસાધન સંચાલનમાં કઈ બાબતનો સમાવેશ ન થાય? તો ઓપ્શન કયા આપ્યા છે? સમારકામ અને જાળવણી, તાલીમ અને વિકાસ, બઢતી અને બદલી, અને લાસ્ટમાં શું કીધું છે? ભરતી અને પસંદગી. તો જવાબ શું આવશે? કઈ બાબતનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે સમારકામ અને જાળવણી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે MCQ પૂરા થતા હોય છે. કેટલા MCQ હતા ટોટલ? 11. અને 11 મેં તમને સમજાયા છે, બરાબર. એના પછી આગળ આપણે જોઈએ તો બીજું શું આવે છે? પ્રશ્ન નંબર બીજો જે સ્વાધ્યાયમાં આપ્યો છે તે શું લખ્યું છે? સંચાલન એટલે શું? હમણાં આપણે MCQમાં પણ જોઈ ગયા. સંચાલન અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એ પણ ચાલે, અને આ લખશો તો પણ વાંધો ના આવે. સંચાલન એટલે ઓછામાં ઓછા સમય અને ખર્ચે ઉપલબ્ધ જે સાધન સગવડો છે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાનો, અને નિર્ધારિત ધ્યેય શું કરવાનો? સિદ્ધ કરવાનો. ફરીવાર, સંચાલન એટલે ઓછામાં ઓછા સમય અને ખર્ચે જે સાધનો ઉપલબ્ધ છે એનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરવાનો, અને નિર્ધારિત ધ્યેયને શું કરવાનું છે? સિદ્ધ કરવાનું છે. એના પછી સંચાલન કયા કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો સંચાલન કયામાં? સામાજિક, આર્થિક, રાજકીય, માનવ મૂલ્ય, રમતગમત, બધા ક્ષેત્રમાં જોવા મળે છે, બરાબર છે. એના પછી ત્રીજું શું કીધું છે? સંચાલનમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો આપણે સમજાવી દીધું કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, અંકુશ, આ બધી બાબતો સમાવેશ થાય. આ બધી બાબતો થાય છે સંચાલનમાં. આયોજન પણ થાય, વ્યવસ્થાતંત્ર બી આવે, કર્મચારી વ્યવસ્થા પણ આવે, દોરવણી પણ આવે. એના પછી ચોથો પ્રશ્ન શું કહેવાય છે? કે એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કયા નામ ઓળખાય? જે મેં તમને વ્યાખ્યાઓ સમજાવી હતી સંચાલનની વિવિધ સપાટીઓમાં. તેમાં શું કીધું? કે સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી શું કહેવાશે? ઉચ્ચ સપાટી. આપણે આવી આકૃતિ જોઈ ગયા હતા. આમાં ઉચ્ચ સપાટી, એની પાસે સત્તા સૌથી વધારે હોય એવી આપણે વાત કરી હતી. 5મો પ્રશ્ન, મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામે ઓળખાય છે? તો શું કીધું છે? અધિકારીઓની સપાટી નામે. કારણ કે મધ્ય સપાટીમાં જુદા જુદા શું હોય છે? અધિકારીઓનો સમાવેશ થાય છે. તો મધ્ય સપાટી સંચાલન કયા નામ ઓળખવામાં આવશે? અધિકારીની સપાટી તરીકે. એના પછી આગળ 5મું આપણે જોઈ ગયા, મધ્ય સપાટી સંચાલનને કયા નામે ઓળખાય છે. 6થું, મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમ અને સૂચનોનો અમલ કોણ કરે છે? મુખ્ય વહીવટી અધિકારી હોય CEO, એના હુકમનો કોણ અમલ કરશે? તો મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો છે અથવાની સૂચનાઓ છે એનો અમલ કોણ કરશે? તળ સપાટી કરે, નિમ્ન સપાટી કરે, નિરીક્ષકો અને કાર્યકારી સપાટી. ઇન શોર્ટ યાદ રાખવાનું, આ લોકો ને આ લોકો કરતા હોય છે, બરાબર છે. હા, તો મેં શું કીધું તમને? મુખ્ય વહીવટી અધિકારી જે હુકમ આપે છે કે સૂચનાઓ જે કહે છે એનો અમલ કોણ કરે છે? તો તળ સપાટી અથવા નિમ્ન સપાટી. મુખ્ય વહીવટી અધિકારી CEO એ ઉચ્ચ સપાટી હોય, એનો અમલ ક્યાં થશે? તળ અને નિમ્ન સપાટી, અથવા નિરીક્ષકોને કાર્યકારી સપાટી પણ કહીએ. એના પછી 7મો પ્રશ્ન શું કહે છે? કે યંત્રોની ગોઠવણી અને સમારકામના કાર્યો, જે એકમમાં જે યંત્ર હોય છે એ યંત્ર જે ગોઠવવાના હોય અને સમારકામ કરવાનું, એના કાર્ય ક્યાં થાય? તો ક્યાં આવશે? તળ સપાટી. યંત્રની જરૂર તળ સપાટી હોય છે, કારણ કે ત્યાં બધું કામગીરી વધારે મોટા લેવલે થતી હોય છે. અને ત્યાં આગળ યંત્રની શું થાય છે? ગોઠવણી અને સમારકામના કાર્યો થતા હોય છે. એના પછી પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મો?
તો એની પણ આપણે વાત થયેલી. પેદાશ મિશ્રમાં તમામ પ્રકારની વસ્તુના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા અને પેદાશની વૈવિધ્યતા, આવા બધા ગુણધર્મો અમુક યાદ રાખવાના, જેમ કે રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ વગેરે. એના પછી જે આપ્યું છે આપણને શું કહે છે, આઈઆઈએમનું પૂરું નામ. આપણને ખ્યાલ છે આઈઆઈએમનું પૂરું નામ શું આવે છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ શું કરે છે, શિક્ષણ પ્રોવાઈડ કરે છે, સંચાલનને લગતું, મેનેજમેન્ટને લગતું. એના પછી એમબીએનું પૂરું નામ તો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. અને 11મો પ્રશ્ન શું આપ્યો છે, સીઈઓનું પૂરું નામ તો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે પહેલા ચેપ્ટરની અંદર પ્રશ્ન નંબર 1 અને 2 સ્વાધ્યાયના પૂર્ણ થતા હોય છે. આશા રાખું છું તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો આને તૈયાર કરી લેવા અને એને સમજી લેવા. થેન્ક યુ વેરી મચ.